મહારાજની જય. પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાન ગોવિંદ ઓળખ્યા ને ટળી ગયું દેહ અભિમાન. તત્વસાર ત્રિલોકમાં ને ગુરુ ગોવિંદે કરો. આદિ અંત મદ એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ. હરિ ગુરુ સંત કૃપા કરે, હરે સકળ સંદેહ. પરમ પુરુષ પરમાત્મા તાસો લાગે ને. નેહ વિના હરિને મળે ને, કરીએ કોટી ઉપાય. બીજા સાધન યાદ રે, હૃદય સુધન થાય. જેમ જેમ જીવ છૂટવા ઉધમ કરે, તેમ તેમ બમણો બંધાય. આપ બળે છૂટે નહીં ને, છોડાવે સતગુરુ રણા. સદગુરુ મહારાજની જય. સદગુરુ શંકરરામ મહારાજની જય. પંચદેવોને આપણે વંદન કરી શ્રીમદ ભાગવત જ્ઞાન રહસ્યમાં પ્રવેશ કરીએ. પંચદેવ એટલે પ્રથમ ગણપતિ વંદના, જેની અંદર પરમાત્માને આપણે આહ્વાન કરીએ છીએ કે એ વિઘ્નહર્તા છે, કે આપણને ઘણું બધું કામકાજ છોડીને અહીંયા સુધી પરમાત્મા લાવ્યો છે. તો અહીંયા આવ્યા પછી આપણને પરમાત્માનું ભજન કરવાનું. ભજનમાં વિઘ્ન ના પડે. અને ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાહા, કાનને પણ દેવ કીધા છે કે હે દેવ, મારા માટે જે કલ્યાણકારી છે એ જ મને સાંભળવા દેજો. બીજું બધું તો આપણને વગર કીધે વગર કારણે જગતમાં ઘણું બધું સંભળાય, પણ એ આપણા કલ્યાણકારી નથી હોતું, આપણા ઉદ્ધાર માટે નથી હોતું. પણ કેવલ સત્સંગ એ એવું ફળ છે કે એકવાર સત્સંગ સાંભળવાથી શું પરિણામ આવે છે એ આપણે નારદ ચરિત્રમાં જાણીએ છીએ કે એકવાર નારદ નાના હતા ત્યારે આવું કંઈક સેવામાં લાગ્યા. અને ગામમાં આવું કંઈક ભગવત સપ્તાહનું ચતુર્માસનું આયોજન હતું. અને એ વખતે નારદ એ ખૂબ નાની ઉંમરના હતા અને દાસી પુત્ર હતા. અને જેમાં આયોજન કમિટી છે એમ નારદ ભગવાનને એક સેવા આપી. જેમ હાલ બાળકોને કોઈને પાણીની, ચા પાણીની, આ પાથરણાની, પણ એવું એક ભાગવત કાર્ય થયું ને એમાં નારદ ભગવાનને, નારદ ત્યારે બહુ નાની ઉંમર હતી. અને એ વખતે નારદજીએ એક સેવા સ્વીકારી કે વ્યાસપીઠને સજાવવાની, તુલસી, ફૂલ, દળ, તિલક, ચંદન બધું તૈયારી કરવાની. કેમ ગામે એમને એ સેવા આપી. એ બાળકમાં 2 ગુણ હતા. નારદ બાળપણ હતું, પણ એ બાળકમાં 2 ગુણ હતા. જો કદાચ તમારામાં કંઈ ગુણ હશે તો તમને સમાજ, કુટુંબ કે પરિવાર તમને કંઈક જવાબદારી હોશે. તમારામાં કંઈક તો ગુણ હોવા જ જોઈએ અને ગુણની સુવાસ પરિવારમાં આવી જોઈએ. જો આપણામાં કંઈક 2 ગુણો હશે તો આપણને કોઈક જવાબદારી સોંપશે. તો આ બાળકમાં 2 ગુણ હતા. એક તો ઓછું બોલવું અને સવારે વહેલા ઉઠવું. એ વખતે ભાગવત સપ્તાહ સવારે વહેલા શરૂ થતી, બપોરે વિરામ પામતી અને પાછી ફરી કલાક વિશ્રામ પછી ફરી બપોરે ચાલુ થતી. એમ ચાતુર્માસ ચાલતો હતો. પણ નારદ ને 2 ગુણ હતા. એક તો વહેલા ઉઠવું અને ઓછું. આપણા જીવનમાં પણ આ 2 ગુણો ધારણ કરવા જેવા છે. જો કદાચ ભગવત કાર્યમાં, સેવામાં જવું હોય તો ઓછું બોલવાનો ગુણ હોય તો તમારી કિંમત વધી જશે. આજ સુધી તમે ને હું જીવન જીવ્યા, બોલો બોલી બોલીને બગાડ્યું છે કે આમ તમને નહીં થતું કે આટલું બધું ના બોલ્યા હોત તો સારું હોય? જેટલી વાર બોલો એટલી વાર પસ્તાવો થાય, ચાહે વડીલો સામે, બાળક સામે, પત્ની સામે, પતિ સામે, પુત્ર સામે કે પરિવાર સામે. જો બોલવામાં વિવેક નહીં હોય તો અંતે
અને વાણીની અંદર એટલી તાકાત છે, કદાચ કોઈ હથિયારના ઘા હોય, તલવારના ઘા રૂજાઈ જાય, પણ વાણીના ઘા રૂજાતા નથી. આ સાધન બહુ શક્તિશાળી છે. આનો જો સદુપયોગ થાય તો તારી દે, અને જો જરાક બોલવામાં સાવધાન ના રહીએ તો ભાગી નાખે. તો કેટલું મોટું પરિણામ આવે છે. એકવાર દ્રૌપદીજી એકવાર ભૂલથી બોલી ગયા કે આધડાના આધડા જ હોય ને. બોલો, આ દ્રૌપદી નું આ વચન એટલું ભારે પડ્યું ને, આખા કુળનો નાશ કર્યો. દુર્યોધન બહુ શક્તિશાળી હતો, બહુ સમજુ હતો, પણ જ્યારે ભરી સભામાં જાહેરમાં આવી જાજમ બિછાઈ હતી, પણ એ જાજમ નથી, પણ પાણી હતું, અને પાણી ઉપર ફૂલો ગોઠવી દીધા હતા. એટલે કોઈને એમ લાગે કે આ રસ્તો હશે, અને દુર્યોધન ભૂલથી એ રસ્તો સમજીને ચાલે અને પાણીમાં પડે. અને એ વખતે દ્રૌપદીજીએ આ વાક્ય બોલ્યા, અને દુર્યોધનને રાત દિવસ ઊંઘ ના આવે. બસ એ જ ચિત્ર ને એ જ શબ્દ, આધડાના આધડા, આધડાને આધડા. બસ ત્યારથી એને રોજ અંદર એટલો બધો અગ્નિ, ક્રોધાગ્નિ, એટલો બધો અગ્નિ એને બાળવા માંડ્યો કે શું કરું તો. અને જ્યારે એને ભરી સભામાં લાવીને ચીરહરણ ના કરી ત્યાં સુધી દુર્યોધન છપ્યો નહીં. બોલો, એક શબ્દ કેટલું બધું દુઃખ આપી શકે છે. આજે ભાગવતના ત્રીજા દિવસે આપણને બધાને શીખ છે નારદ ચરિત્રમાંથી કે શબ્દ ઉપર બહુ સાવધાન રહેવું, બહુ સંયમ રાખવું. પ્રભાતસિંહે કાલે પણ ભજનમાં ગાયું હતું કે બોલવાની ઈચ્છા થાય, જો કદાચ આખો દિવસનો વ્યવહાર બોલ્યા વગર પતી જાય તો બોલો હારું ખોટું? બોલો જ ખરા. સારું. તો આજથી ચાલુ કરીએ કે જો ઘરમાં બધું સારું ચાલે જ જતું હોય તો બોલીને કોઈ દાડો બગાડવાની જરૂર નથી. અને બોલવાની ઈચ્છા થાય તો એવું બોલજો કે કોઈનું દુઃખ ઓછું થાય. બોલજો તો એવું બોલજો કે કોઈની પીડા ઓછી થાય, કોઈને હરખ આવે. આ બધું કોણ શીખવાડે? સત્સંગમાં જવાથી શીખવાડે. જે સત્સંગમાં જતું જ નથી, ઘણાને હજુ પણ બોલો હાઈટ છે, હજુ બોલતો નહીં આવડતું, અને એવું બોલે કે આખા ઘરની શાંતિ ભંગ થઈ જાય છે. તો નારદ ચરિત્ર કહે છે, 2 ગુણો ધારણ કરજો, એક તો ઓછું બોલજો અને વહેલા ઉઠજો. વહેલા ઉઠીને શું કરશો એ પણ લક્ષ ખબર હોવું જોઈએ ને. વહેલા તો ઉઠી ગયા, પણ ઉઠીને શું કરવાનું? જો તમે કદાચ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શકો, સૌથી વહેલા જો ઉઠી શકો તો બ્રહ્મ મુહૂર્તમાં. અને બ્રહ્મ મુહૂર્તનો સમય શરૂ થાય છે 3:40. કેટલા વાગે? 3:40. આ વખતે એ સમય એવું કહેવાય છે કે આખા બ્રહ્માંડમાં બદલાવ આવે છે. બધા ગ્રહો અને આખું બ્રહ્માંડ બ્રહ્મ મુહૂર્તની અંદર એક એવી ઉર્જા પેદા થાય છે કે બધામાં એકદમ પરિવર્તન આવે છે. અને એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જો કદાચ તમે ધ્યાન ધરી શકો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, 45 મિનિટ, સાહેબ 3:40 થી 1 કલાક જો તમે ધ્યાન ધરી શકો અને 21 દિવસ જો આ ક્રિયા તમારાથી થઈ જાય, સવારે ફક્ત 3:40 એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જો 21 દિવસ તમે 1 કલાક ખાલી બસ મૌન થઈને બેસી જ જવાનું છે. કશું જ કોઈ માળા મંત્ર કશું જ નથી કરવાનું. બસ એ વખતે આખા બ્રહ્માંડની ઉર્જાને તમારે ઝીલવાની છે. પછી જોજો તમને એવા પવિત્ર વિચારો આવશે, તમે અદ્ભુત, તમે કલ્પના નહીં કરી હોય એવું તમારું જીવન થઈ જશે. આ આજકાલનો બ્રહ્મ મુહૂર્તનો સમય નથી, યુગોથી બ્રહ્મ મુહૂર્તનો મહિમા ગાય છે. 45 મિનિટ, 3:40 થી 45 મિનિટ જો તમે આ સાધના ઉપાસના કરી શકો તો તમારું આરોગ્ય પહેલું તો સુધરી જાય, તમારું મન સુધરી જાય, તમારા વિચારો બદલાઈ જાય, તમારું જીવન બદલાઈ જાય. કેટલા વાગે ઉઠવાનું? 3:40 એટલે 3:45. 10 મિનિટ પહેલાય નહીં કે 10 મિનિટ પછી નહીં, એક્ઝેક્ટ 3:40. વિજ્ઞાન, સાયન્સ બધું અભ્યાસ કરીને બેઠું છે કે આ ઋષિ મુનિઓ જ્યારે કશું ખબર નથી પડતી ત્યારે આ બધું માપ્યું હતું
કે શું થાય છે બ્રહ્મ મુહૂર્તમાં. પણ વિજ્ઞાનને હવે ખબર પડી કે એ વખતે કંઈક અદ્ભુત થાય છે. આખા બ્રહ્માંડમાં નક્ષત્રોમાં એવા પરિવર્તન આવે છે, ઓક્સિજનનું પ્રમાણ વધે, લોહીનું પરિભ્રમણ વધે અને સકારાત્મક ઉર્જા પેદા થાય છે. અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નાય એને બ્રહ્મર્ષિ કહેવાય. એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સાહેબ પહેલું પરમાત્માનું સ્મરણ કરે, પરમાત્માનું દર્શનનો યોગ કરે, એને બ્રહ્મર્ષિ કહેવાય, બ્રહ્મ ઋષિ. બ્રહ્મ મુહૂર્તથી જેની ઉપાસના, જેનો નિત્યક્રમ બ્રહ્મ મુહૂર્તથી શરૂ થાય. અને એ વખતે જે સ્નાન કરે છે એને બ્રહ્મ સ્નાન કહેવાય છે. કયું સ્નાન કહેવાય છે? બ્રહ્મ સ્નાન કહેવાય. જે સવારે વહેલા ઉઠીને બ્રહ્મ સ્નાન કરે. પછી એના પછી બીજું આવે, જે સૂર્ય ઉગ્યો ના હોય અને થોડું અજવાળું હોય અને થોડો હજુ સૂર્યનું કિરણ ભૂમિ ઉપર ના પડ્યું હોય તો ઋષિ સ્નાન થાય. પછી એક બ્રહ્મર્ષિ સ્નાન, પછી ઋષિ સ્નાન. અને તડકો ચડ્યા પછી જો કદાચ કોઈ નાય તો એને રાક્ષસી સ્નાન કહેવાય છે. તમે જોજો તમારે કયું સ્નાન ચાલે છે. સૂરજ ઉગ્યા પછી જો તમે નાતા હોય કે નિત્યક્રમ દાતણ પૂજા પાઠ કરતા હોય તો આનું ફળ કશું આવતું નથી. સમજી લેવાનું, જીરો છે. એટલે સાવધાન થઈને કર્મ અને સેવા ઉપાસના. કેમ બ્રહ્મ સમયમાં કેમ કીધું કે એ વખતે આખા બ્રહ્માંડમાં એકદમ શાંતિ હોય છે. જેમ જેમ દિવસ ઉગે એમ થોડો થોડો અવાજ પંખીઓનો, તમે જુઓ બ્રહ્મ ઋષિ પછી પંખી જાગે, પંખીઓનો ચીલચહાટ ચાલુ થઈ જાય અને એના પછી જગત જાગે. અને જગત જાગે એટલે એટલો ઘોઘાટ થાય ને કે તમારી પ્રાર્થનામાં વારંવાર વિક્ષેપ પડે. તમે જે ધ્યાન ધરતા હોય એમાં ઘોઘાટ જ આવે, જરાય ધ્યાન લાગે. તો ઉત્તમ સમય છે 3:40 થી 1 કલાક. પછી ભલે તમે તાર પૂજા પાઠ કરીને પાછા હોઈ જાઓ, પણ ઊંઘ આવશે નહીં. બ્રહ્મ એ સમયની બળ એવું છે કે નવ ચેતના તમારામાં યુગ શરૂ થશે. અને જેટલા જેટલા સાયન્ટિસ્ટો, જેટલા વિશ્વમાં જ્યારે આતંકવાદી કે મોટા સંગઠનો ઉપર કે મોટા દુરાચારીઓને જ્યારે પકડવામાં આવે છે ત્યારે 2:30 થી 3:40 ના સમયમાં એમના ઉપર હુમલો કરવામાં આવે છે. એ ચાહે સદ્દામ હુસેન હોય કે કોઈ પણ ત્રાસવાદી હોય, એને જ્યારે પકડવામાં આવે ત્યારનો સમય લેવામાં આવે છે 2:40 થી 3:40. એ વખતે જગત આખું એકદમ શાંત થઈ ગયું અને એ વખતે આર્મી જાગતી હોય છે અને એ વખતે એના ઉપર હુમલો કરે છે. કેમ કે એ સમય બેસ્ટ ગણવામાં આવે, એમાં પરિણામ બહુ ઊંચું આવે છે. તો નારદ ભગવાનને 2 ગુણો હતા, એક ઓછું બોલવું અને વહેલા ઉઠવું. આપણે આજથી ટેક લઈ લો કે બ્રહ્મ મુહૂર્તમાં સવારે કાલથી વહેલા ઉઠજો. મેં પહેલા દિવસે કહ્યું હતું કે તમે જે દેવી દેવતાને પૂજન આરતી કરો તો આપણા ઘરમાં એક પરચાદારી હોય જ છે, તો એને અગરબત્તી ફેરવજો. કોઈને ફેરવી જ નહીં, હાથ અદ્ધર તો કરો. કોઈને ફેરવી હોય તો કથા સાંભળ્યા પછી જો કથાના વચનનું પાલન ના થાય તો આપણને ફળ આવે. એમાં કાઠું શું પડે બોલો? એ દેવતાથી અધિક છે અને પરમેશ્વરનું જ સ્વરૂપ છે. તમે ભગવાનને બધાને દીવાબત્તી આરતી કરો, પણ પતિ એ પરમેશ્વર છે અને પતિને પરમાત્મા જાણીને સાહેબ જ્યાં હોય ત્યાં જઈને એકવાર ચરણ સ્પર્શ કરી લેવા. આ સત્ય સુધી કદર નથી, પણ સાહેબ જેના નથી હોતા ને એ દાડ આપણું મોઢું આપણા કોઈ શકર નહીં લેતું હોય ત્યાં સુધી આપણને એની પતિ જ નથી હોતી. ઘરમાં કુટુંબમાં ભક્ત હોય, પરિવારમાં ભક્તની આપણને કોઈ પતિ જ કદર નથી હોતી. પણ જે દાડે નથી હોતો ને ભક્ત, એ ત્યારે આપણને ખબર પડે છે કે કેટલું બધું આપણને કહેતા હતા પણ આપણે એમનું માનતા. સુંદર મહિમાનો યોગ મળે છે અને પરમાત્માએ આપણા ઉપર કૃપા કરી છે, આપણને ખૂબ જ લાભ અને સાથ સહકાર આપ્યો છે. ભાવથી બધા એકવાર પંચદેવને વંદન કરી અને નારદ ચરિત્રનું રસપાન કરી આજે આપણે એક એવા મહાન ચરિત્ર જે ભાગવતનું હૃદય કહેવાય છે,
એવા મહાન ચરિત્રનો લાભ મળવાનો છે કે જે ભાગવતનું હૃદય કહેવાય છે. આ ભાગવતમાં જેને સ્થાન હૃદયનું આપ્યું છે એવા ચરિત્રનો મહિમા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. ખૂબ મન, વચન અને કર્મથી એક રહેજો. કાયાને કંટ્રોલમાં રાખજો, મનને વશમાં રાખજો. મનને વશમાં રાખવા માટે કીર્તન છે, ભજન છે, સત્સંગ છે. અને અહીંયા આયા પછી મનને બહુ એક ચિત્ત રાખી અને આપણે લાભ લઈએ, સ્તુતિ કરીએ. બધા ભાવથી બોલજો. પહેલા ગણપતિ વંદના કરીએ, ગણેશજીને વંદન કરીએ. બે હાથ જોડી, આંખ બંધ કરી હૃદયમાં કે હે ભગવાન, અમને કોઈ વિઘ્ન ના પડવા દેતા. 1-2 કલાક પરમાત્માનું ભજન કરવાનું છે. બીજા નંબરે શારદા માને વિનંતી કરીએ કે વાણી નિર્મળ આપે, જ્યાં જરૂર પડે તો નિર્મળ વાણીનો આપણો સદુપયોગ થાય. ત્રીજા નંબરે સદગુરુ ચરણને આપણે વંદન કરીએ. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા સદગુરુનું સ્થાન એ ઊંચામાં ઊંચું સ્થાન છે. જેના જીવનમાં ગુરુ છે એનું જીવન શરૂ છે. તો સદગુરુ મહારાજને ત્રીજે ચરણે સદગુરુ મહારાજને પાવન કીધા પાપી. જો સદગુરુ ના મળ્યા હોત તો આપણા પાપ અટકત ન હોત, આપણો રાહ ના બદલાયો હોત. આપણે ખૂબ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા ને અભિમાનમાં બહુ ઝૂરીને મરવાનું જીવતા હોય. પણ સદગુરુ મળ્યા પછી આજે કેવી કળી ખીલી છે, કેવું સહન શક્તિ વધી છે, કેવી સમજણ વધી છે, કેવું સંયમ, સદાચાર, સેવા, સ્નેહ. આજે વંદન કરવાનું બળ પણ સદગુરુ મહારાજની કૃપા છે. આ હાથ જો ભેગા થતા હોય તો સમજવાનું મારા જીવનમાં કોઈ સંતનો આશીર્વાદ છે. સંત તમને વંદન કરતા શીખવાડે કઈ રીતે વંદન કરવું. વંદન એમાં એટલી બધી તાકાત છે, જો તમે નમન કરો, વંદન કરો તો સામેવાળાનું બધું જ્ઞાન લઈ શકો. વંદનથી પરમાત્મા પણ વશ થાય છે, ભગવાન પણ વશ થઈ જાય છે. જો તમે વંદનની ટેવ રાખો, નમનની ટેવ રાખો અને વંદન બહુ વિવેકથી કરવું. કોઈ સાધુ, સંત, સંન્યાસી એની નિત્યક્રમ અથવા એની સાધના ઉપાસનામાં ભંગ ના પડે. ગમે ત્યાં પગ પકડી ના પાડવા, ગમે ત્યાં ના અડાય. કોઈ સંતને, કોઈ સાધુને એની મર્યાદા, એની રીત જાળવવી પડે. આજે આ વ્યાસપીઠ છે તો વ્યાસપીઠની મર્યાદા હોય. આજે આપણે ધર્મસભામાં બેઠા છે, ગમે તેમ ના બોલાય, ગમે તેમ ઊભું થઈ ના હેડાય. બેસતા શીખવું પડે, ઉઠતા બેસતા. આજે ધર્મસભામાં સ્થાન મળ્યું છે આપણને. કેટલા ભાગશાળી છે કે આપણને સત્સંગમાં સાંભળવા મળે છે. વંદન કરવું, વંદનમાં એટલું બળ છે કે જો કદાચ સાચું વંદન થઈ જાય ને તો સામે સદગુરુમાં પડેલું બધું જ્ઞાન તમને મળી જાય છે. તમારો અભિમાન ઓગળવા મળે છે. સાચું વંદન થાય. નમન નમન મેં ફેર હે બહોત નમે સો. ખોટું નમવા કરતા પણ એકવાર જો સાચું નમન થઈ જાય ને તો આખો કળશ તમારામાં ઢળી જાય. તમે અમર થઈ જાઓ, તમે મુક્ત થઈ જાઓ. તમારા તમામ બંધનો, તમારા તમામ કલેશો ટળી જાય જો સાચું નમન થઈ જાય. અને એવા નમીને આજે સદગુરુ સંતો તમે જુઓ કેવી શોભા વધી છે. સમયસર નમી ગયા, સમયસર નમી જજો, સમયસર પ્રણામ કરી લેજો. સમય વીતી ગયા પછી કશું હાથમાં આવતું નથી. ચોથે સમરૂ માત પિતાને વંદન કરીએ આંખો બંધ કરીને કે મારા માતા પિતાએ એવી સદબુદ્ધિ આપી, એવી કેળવણી કરી કે આજે હું ધર્મ સભામાં બેઠો છું. મારા માતા પિતાના આશીર્વાદ છે. અને પંચમે સમરૂ પરમેશ્વરને માનવ પદવી આપી. આ 84 લાખ યોનિમાં મનુષ્ય અવતાર આપનાર પરમાત્માને વંદન. આ 5 દેવોને વંદન કરી આપણે ભાગવતની શરૂઆત કરીએ. બધા ભાવથી બોલજો. બોલો સદગુરુ મહારાજની જય. પ્રથમ સમરૂ ગણપતિ દેવા. પ્રથમ બોલો બધા તાળી પાડી બોલો. પ્રથમ સમરૂ ગણપતિ દેવા. પ્રથમ સમરૂ ગણપતિ દેવા. વિઘ્ન લેજો કાપી રે વાલા. વિઘ્ન લેજો કાપી રે વાલા. બીજે સમરૂ શારદા માને. બીજે સમરૂ શારદા માને. વાણી નિર્મળ
વાલા વાણી નિરમળયાની રે વાલા ત્રીજે સમરો ગુરુ ચરણમાં ત્રીજે સમરો ગુરુ ચરણમાં પાવન કીધા પાપી રે વાલા પાવન કીધા પાપી રે વાલા ચોથે સમરો માત પિતાને ચોથે સમારો માતા પિતાને સદબુદ્ધિ બહુઆ રે વાલા સદબુદ્ધિ બહુઆ રે વાલા પંચમ સમરો પરમેશ્વરને પંચમ સમારો પરમેશ્વરને માનવ પદવી આપી રે વાલા માનવ પદવી આલે રે વાલા માનવ પદવી આપી રે વાલા માનવ પદવી આલે રે વાલા પ્રથમ સમરો ગણપતિ દેવા પરતમ સમારો ગણપતિ દેવા વિઘ્ન